નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાતના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છે, એટલા માટે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં ખાસ કરીને હર્ષલાલી સર્કલ પર 2 કલાકથી 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। રિંગ રોડ પર બંને તરફ 4 લેન હાઈવે અને સર્વિસ રોડ પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અગત્યના કામ માટે નીકળેલા વેપારીઓ સહિતના વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા। સરદાર પટેલ રિંગ રોડ અને આંતરરાજ્યમાં જતા ભારે વાહનો આ જ માર્ગ પરથી પસાર થતા હોવાના કારણે ટ્રાફિક જામમાં ફસાયા હતા, જેમાં 200 ફૂટ માર્ગ અને સર્વિસ રોડ પર પણ બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો। હવે પછીના સમાચારની વાત કરવામાં આવે તો બાંગ્લાદેશમાં તખ્તાપલટ વચ્ચે વધુ એક મુસ્લિમ દેશમાં પીએમને રાતોરાત હટાવવામાં આવે છે। બાંગ્લાદેશમાં પીએમ શેખ હસીનાએ દેશ છોડીને ભાગી ગયા હતા, પરંતુ આ દેશના તો ખુદ રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને બરતરફ કરી દીધા છે। જેમાં વાત કરવામાં આવે તો ઉત્તર આફ્રિકાના ટ્યુનિશિયામાં રાષ્ટ્રપતિ કેસ સઈદે બુધવારે તેમના વડાપ્રધાન અહેમદ હાચાનીને કોઈપણ કારણ આપ્યા વિના બરતરફ કરી દીધા છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જુલાઈ 2021માં ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિએ દેશના વડાપ્રધાનને બરખાસ્ત કરી દીધા હતા અને સંસદને પણ ભંગ કરી હતી। આ બધું એટલા માટે થયું હતું કારણ કે ટ્યુનિશિયાની અંદર લોકોને કોરોનામાં રોગચાળામાં સામનો કરવામાં નિષ્ફળ થયા હતા। કોરોના કાળમાં રોગચાળાનો સામનો કરવા માટે આ સરકાર નિષ્ફળ ગઈ હતી, જેના માટે દેશના લોકો વિરોધ કરી રહ્યા હતા। સમગ્ર દેશની અંદર આ વિરોધ વધુ હિંસક બનતો ગયો અને લોકો અને પોલીસ સાથે હિંસક અથડામણ થઈ હતી। હવે પછીના સમાચારની વાત કરીએ। બ્રિટનના 20થી વધુ શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। લંડન અને માન્ચેસ્ટર સહિતના 20થી વધુ શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓનો વિરોધ થઈ રહ્યો છે। તોફાનીઓ મસ્જિદ સહિતના અન્ય સ્થળો પર નિશાન બનાવી રહ્યા છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો લંડન અને માન્ચેસ્ટર સહિતના બ્રિટનના 20થી વધુ શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, જેમાં 50થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જ્યારે વિરોધ કરેલા લોકોમાં 400થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને કાબૂમાં લેવા માટે ખાસ કરીને બ્રિટન પોલીસ દ્વારા 1300થી વધુ નિષ્ણાત દળો તૈયાર કરવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઘર બનાવનારાઓ માટે તિજોરી ખોલશે મોદી સરકાર। આ યોજનાની વાત કરવામાં આવે તો કેન્દ્રની મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે શહેરી દાયરો વધારવા જઈ રહ્યા છે। આ યોજનામાં બીજા તબક્કાને લઈને સરકાર તરફથી બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી। હવે શહેરોમાં મિડલ ક્લાસ અને આર્થિક નબળા ક્લાસ માટે આ સહાય યોજના આપવામાં આવશે। પીએમવાય યોજના હેઠળ ખાસ કરીને શહેરી ગરીબ અને મિડલ ક્લાસ લોકો માટે 10 લાખ કરોડ રૂપિયા એટલે કે 1 કરોડથી વધુ ઘર બનાવવાનો ટાર્ગેટ છે। કેન્દ્ર સરકારની મદદથી 2.20 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે। આ સિવાય ગ્રામીણ વિસ્તારમાં 2 કરોડ એડિશનલ ઘર ઉપલબ્ધ કરવાનો પ્લાન કરવામાં આવે છે, જ્યારે વર્ષ 2022 સુધીની અંદર 25 લાખ લોકો CLSSનો ફાયદો લઈ ચૂક્યા છે। ત્યાર પછીના સમાચારની વાત કરવામાં આવે તો સુનિતા વિલિયમ્સના અવકાશમાંથી પાછા ફરવાના આવે છે સમાચાર। નાસા દ્વારા કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2025 સુધીની અંદર અવકાશમાંથી પાછા લાવી શકાશે। નાસા સ્ટારલાઇનરના ઉપયોગના બદલે એલોન મસ્કના સ્પેસએક્સ દ્વારા બંનેને પરત લાવી ખાતરી આપવામાં આવી છે। ત્યાર પછીના આજના મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મધ્યમ વર્ગ માટે બહાર પાડી છે આ ખાસ યોજના। આપણા દેશના ઘણા પરિવારો ગરીબી સામે ઝૂઝી રહ્યા છે। આ પરિવારોને મદદ કરવા માટે સરકાર દ્વારા વારંવાર નવી યોજનાઓ બહાર કાઢવામાં આવતી હોય છે, જ્યારે 1995માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી આ યોજના। આ યોજના હેઠળ ગુજરાતના ગરીબ પરિવારોને ટેકો અને ઉત્સાહ આપવા માટે આ યોજનાને બહાર પાડવામાં આવી હતી। યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। આ યોજનામાં 28 વિવિધ પ્રકારના કામ કરતા લોકો માટે સમાવેશ થાય છે, જેમાં શાકભાજી વેચનાર, સુથાર, ધોબી, મોચી સહિતના તમામ કામ કરવા માટેના લોકો માટે આ યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજનાનો લાભ ખાસ કરીને એવા લોકો લઈ શકે છે કે માસિક આવક 15,000 કરતાં ઓછી હોય તેવા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે, જેમાં ગ્રામીણ અરજદારોને વાર્ષિક આવક 1,20,000 જ્યારે શહેરી અરજદારોને 1,50,000થી વધુ હોવી જોઈએ। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા શું કરવામાં આવે છે આગાહી। અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરવામાં આવે તો બંગાળના ઉપસાગરની અંદર વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરવામાં આવે તો રાજ્યમાં 14 ઓગસ્ટ સુધીની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યની અંદર 15 ઓગસ્ટ પછી ખાસ કરીને સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે।
અંબાલાલ પટેલની આગાહી મુજબ જો વાત કરવામાં આવે તો બંગાળની ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદની સિસ્ટમ આવી શકે છે, જેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ શકે છે. તો મિત્રો, આ હતા આજના ગુજરાતના તમામ મોટા સમાચાર. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.